બનાસકાંઠાના અમીરગઢમાં ગઈકાલે રાત્રે સોની યુવક સાથે અજાણ્યા ઇસમોએ લૂંટ કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. લૂંટની ઘટનાને લઈને આજે અમીરગઢ વેપારી દ્વારા અમીરગઢ બજાર બંધ રાખી ચક્કાજામ કર્યું હતું. ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અમીરગઢ વેપારીઓ સાથે જોડાયા ચક્કાજામમાં. ધારાસભ્ય કાંતિ ખરાડીના બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાને કહ્યું, ગુજરાતનો મોટામાં મોટો બુટલેગર બનાસકાંઠા એસપીને ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવામાં નથી કોઈ રસ, માત્ર ને માત્ર ચેકપોસ્ટ પરથી દારૂની ગાડીઓ નીકળે અને હપ્તામાં એસપીની રસ છે તેવું કાંતિ ખરાડીએ જણાવ્યું છે. જો 12 કલાકમાં લૂંટ કરનાર આરોપીઓ પોલીસ નહીં પકડે તો સોમવારે સમગ્ર અમીરગઢ બંધ રાખવામાં આવશે તેવું કાંતિ ખરાડીએ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, બનાસરત્ન ન્યૂઝ, બનાસકાંઠા. દારૂ લઈને આપણે અહીંયા ઘુસાડીએ છીએ. અહીંયા અત્યારે અમીરગઢ એકલું બેઠું છે ને, બધાને ખબર છે ગામમાં કેટલી જગ્યાએ દારૂ ચાલે છે, ખબર છે ને. કેમ ચાલવા દે પોલીસ? તો જો એમનો ધંધો થઈ ગયો છે. આ પોલીસનો સ્ટાફ હોવલે એ વખતે બી કહી દઉં છું ને, ના હોય એ વખતે બી કહી દઉં છું. પોલીસ તો ઘણી આવી ને ઘણી ગઈ. પોલીસને એના સિવાય બીજું લોકોની સેવા કરવામાં રસ નથી. ને રસ એટલા માટે નથી, ઉપરથી સૂચના આપવામાં આવે છે જરા. બીજી અમે કરતા બીજી એક વળી આવી છે. અહીંયા દારૂડિયા દારૂ પીને ધમ આ પેલે છેડેથી આ છેડે ફરી રહ્યા છે, ગાળો બોલે છે, તો એ પણ અપમાન છે. આ જનતાનું અપમાન છે. એટલે જરા એ કાબુમાં લેજો.